વધુ એક ઇલેક્શન અપડેટ સામે આવી રહી છે। ઉમેદવારી પત્ર ભરવા મુદ્દે ભાજપ પ્રવક્તાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે। કોંગ્રેસ નિષ્ફળ રહી છે। ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલે કોંગ્રેસને આડે હાથ લીધી છે। સમયસર ફોર્મ ભરવામાં કોંગ્રેસના ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે। સુરતની બેઠક ઉપરથી બિનહરીફ રીતે જે ઉમેદવાર જીતવા જઈ રહ્યા છે મુકેશભાઈ દલાલ, શું કહેશો? જો આ કોંગ્રેસ પાર્ટીની નિષ્ફળતા છે। પોતાના ઉમેદવારોનું સમયસર ચયન થાય, ઉમેદવારો સમયસર રીતે ફોર્મ ભરે, ફોર્મ એકદમ કરેક્ટલી ભરાય અને મેન્ડેટ અપાય। આ વ્યવસ્થા પ્રદેશ કોંગ્રેસ અને એની લીગલ ટીમે કરવાની હોય છે। કોંગ્રેસ અનેકવાર આવી નિષ્ફળતાઓ રહી છે કે એ એના ઉમેદવારનો સમયસર મેન્ડેટ નથી આપી શકતા, ઉમેદવાર સમયસર ફોર્મ ભરવા નથી પહોંચી શકતા। તો ગુજરાતમાં કોંગ્રેસ નિષ્ફળતા એની આ છતી થઈ છે, એ નામશેષ થવા જઈ રહી છે। મારો સ્પષ્ટપણે માગણી છે કે પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ અને એની લીગલ ટીમ કે જે લોકો રામ મંદિરની સુનાવણી રોકવા માટે ડઝન જેટલા વકીલો સુપ્રીમ કોર્ટમાં ઊભા કરી શકતા હોય, અડધી રાતે રાહુલજીને બચાવવા માટે સુપ્રીમ કોર્ટ ખોલાવી શકતા હોય, અથવા નર્મદા ડેમના ઊંચાઈ રોકાવવા માટે એ વકીલોની ફોજ સુપ્રીમ કોર્ટમાં રોકી શકતા હોય, કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ રોકાવવા માટે જે લોકો કોર્ટમાં જઈ શકતા હોય, એ લોકો ઉમેદવારના ટેકામાં એનું ફોર્મ ભરાવવામાં કે આ લીગલ પ્રક્રિયામાં હાજર ન રહી શકતા હોય, તો મને લાગે છે કે એમણે તાત્કાલિક અસરથી રાજીનામું આપી દેવું જોઈએ અને મીડિયામાં આવી અને ભાજપ પર આક્ષેપ કરવા ન જોઈએ। ગુજરાતની જનતાને કે દેશની જનતાને તમારી ક્ષમતાની, તમારા ઈરાદાની કે તમારી દેશભક્તિની ખબર પડી અને એની ટીમ જે છે, પ્રદેશની ટીમ, એની લીગલ ટીમ અથવા કાર્યકર્તાઓની ફોજ એમાં કામ કરી રહી છે અને એના પરિણામે સુચારુ રૂપથી આ ચૂંટણી વ્યવસ્થા ચાલી રહી છે। કોંગ્રેસનું નેતૃત્વ એ કરવામાં નિષ્ફળ ગઈ છે। ઉમેદવારનું ચયન એને કદાચ ખોટું કર્યું હોય, એના ટેકેદારો સામાન્ય રીતે પરિવારના લોકો હતા, એ પાર્ટીએ નક્કી કરવું જોઈએ કે કોણ ટેકેદારો હોય, એને એક કરતાં વધારે સેટ ભરવા પડે, એક કરતાં વધારે ડમી ઉમેદવાર ભરવા પડે। આ બધું કરવામાં એ ટીમ નિષ્ફળ ગઈ છે અને હવે એ કોંગ્રેસ પાર્ટી પોતાની નિષ્ફળતા ઢાંકવા માટે અને ભારતીય જનતા પાર્ટી આક્ષેપ કરે છે, મને લાગે છે એને પોતાના દામનમાં ઝાંકવું જોઈએ અને હવે જનતાની વચ્ચે જવા પહેલાં આ જે ચૂંટણીની પ્રક્રિયાઓ લીગલ છે એના ક્લાસ શરૂ કરવા જોઈએ અને પછીથી એને જનતાની વચ્ચે જવાનો પ્રયાસ કરવો જોઈએ। સુરત જેવી બેઠક અને ખાસ બિનહરીફ તરીકે ચૂંટાયા 5 વર્ષ પછી લોકસભાની ચૂંટણી આવતી હોય છે, લોકો મતદાનથી પણ વંચિત રહેશે। સુરતની જે પ્રજા છે, વોટર્સને મત આપવાની ઘણો સમય રાહ જોવી પડશે। સાથે સાથે અમારો વસવસો એવો છે કે 7-8 બેઠકો ઉપર અમે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ દૂર કરવા જઈ રહ્યા હતા, એમાંથી આ એક બેઠક ઓછી થઈ, અમારા ઉમેદવાર કોંગ્રેસની ડિપોઝિટ દૂર કરવાના હતા। ચોક્કસથી તો આ હતા હિતેન્દ્ર પટેલ। ખાસ કરીને 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે જે સુરતના જે જનતા છે, જે પ્રથમવાર વોટ કરી રહ્યા હોય તે હોય કે પછી મતદારો હોય, તે ક્યાંક ને ક્યાંક રોષ હશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીની તોડજોડની રાજનીતિ ગણો કે પછી કોંગ્રેસની ભૂલ, પરંતુ હાલ જે સુરતની બેઠક ઉપરથી જે ઉમેદવાર બિનહરીફ જીત્યા છે તેના માટે થઈને ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ